નમસ્કાર મિત્રો, વિડીયો બહુ સ્વાદ હશે કે મિત્રો તમને બધાને ખબર હશે ધોમ શિયાળામાં ક્યારે વરસાદની મહામારી હાલી રહી અને ખેડૂતભાઈની ઠોકાઈ ગઈ છે કે મિત્રો ખેડૂતભાઈ બહુ વરસાદની જરૂર. મેં ના પાડી કે ભાઈ વરસાદ તમે માંગોમાં કે ના અમારે વરસાદ જોઈએ છે કે આજે અત્યારે વરસાદ તમે કૂગ્યો કે દીધો ને એના દરવાજા કૂગ્યો કે એના ખોલી દીધા. તો ખેડૂતભાઈ તમારે શું કહેવું હોય આ વરસાદ વિશે? પહેલાં તમે આ વિડીયો જો આખું ગામ એમાં તણાઈ ગયું હોય. અને હા ને મિત્રો, તમને ખબર છે ખેડૂતભાઈ કાંઈક મોદી સરકાર કાંઈક પૈસા આપવા છે ખેડૂતભાઈને આપવાની નથી ખબર. જ્યાં આપણે કોઈ કાંઈ મોદીનું લીધું નથી આપણે લઈ નહીં તો ઘણા આમ સરકાર એવી આપવા હોય ખેડૂતભાઈ ને સરકાર ને ખેડૂતભાઈને પૂગીએ છે લેવાના. હા એના નહીં ગયા છે એને કે જે ભોગવવું પડે જે એના કરીને અહીંયા જ આપણે ભોગવીને જવાનું છે. તમને ખબર જ છે જે પહેલાંના હતા એ મારે કહેતા એના કરીને અહીંયા જવાનું હોય. તો મેં ઘણી જગ્યાએ એવું સાંભળ્યું હોય ને ખેડૂતભાઈની ઠોકાઈ જવાની છે. હાવ હું કદી એમ કહું છું કે 4 મહિના વરસાદ આવે મજા આવી જાય, બરફ પડે હા હા એટલે અલગ જ મજા આવી જાય. મિત્રો તમારું શું કહેવું મને કહી દો. ખેડૂતભાઈ મને માફ કરી દો તમારા વિશે બોલો, પણ તમે કંઈ ઓછા નથી. તમે જેટલું તમે કમાઓ તમે કે અગિયારમાં કંઈ મળ્યું નથી. તમારી ભૂખ કોઈ વાત મળતી જ નથી. તારી રીતે ભગવાન તમારી ભૂખ માગશે. વાત તમારો છે ખેડૂતભાઈ, તમારે ને જે ગયેલો છે ને તે સીધો એને ગોદામમાં જ નાખી દેવાય. જે ખેડૂતભાઈ જેને પહેલાં ઉતરી ગયેલો થઈ ગયો છે ને માંડવી સોયાબીન કપા એ બધું સીધું જવા દીધું હોય છે ગોદામમાં. ખેડૂતભાઈ આગળ આગલા વર્ષે તમે ધ્યાન રાખો તો કમાઈ શકે આ સહી શકે. મને માફ કરી દીધું જે બોલ્યો, પણ હું એવા ખેડૂતભાઈ પાસે બોલ્યો છું જે આમ લઈ ગયું હોય સાહેબ કે પૈસો એના માટે બોલ્યો ને બીજા ખેડૂતભાઈને ખોટું લાગ્યું કે પ્લીઝ મારે માફ કરી દે. જય હિન્દ. ને મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો ને આ વિડીયો શું જોયો ને તમે આનું તમારે શું કહેવું હોય મને પ્લીઝ કમેન્ટ બોક્સમાં લખીને તમે કહો. મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા દોસ્તો સાથે આ વિડીયો શેર કરો. જય હિન્દ.